એ તો આપણે અહીંયા પાછળડીમાં આવી ગયા છે ને આપણે છે ને ચણા બટકું છે એટલે સાંજની ટાઈમે ચણા બટકું હોય, સવારે હોય, સાંજે હોય. જો અહીંયા અને આપણે વિઝિટ કરી છે તો આગળની માહિતી આપણે તેનાથી જ લઈએ. બરાબર. જો આ ચણા બટું બનાવે છે. આ કેટલાની પ્લેટ છે? 30 રૂપિયાની. બા એટલો સસ્તો તમે આપો છો, તમને કેમ પોસાય છે? હે? પબ્લિકની સેવા. એટલે જો આ ભાઈ છે ને પાછળડીમાં તમે આવો ને તો એટલે 30 રૂપિયાનો ખવડાવે છે. ચણા બટું બહુ ટેસ્ટી છે. આ જુઓ અહીંયા છે બધું, એટલે નોનવેજ છે. નોનવેજ છે આ બધી વસ્તુ. ને આગળની આપણે માહિતી લઈએ. ઘણાકથી તમે ભાઈ તમે કેટલા થઈને ત્યાં આવો છો જમવા? હે? 1 વર્ષથી. જો આ ઘણાકે કીધું કે 1 વર્ષથી અમે જમવા આવી છીએ. આ નોનવેજમાં શું છે? આ બધી વસ્તુ તમે જણાવી આપું ને. આ શું છે? મટન પેંડી. આ બોલ ફરાય છે. આ ચીલી, આ ખીરી, આ ચીલી, આ ઈંડાવાળા ફાટા ને આ ચણા બટેટા. અચ્છા. આ બોલ એટલે નોનવેજમાં આવે ને બધી વસ્તુ. નોનવેજમાં આવે ને બધી વસ્તુ. એટલે આપણે અહીંયાથી આવીને તો જુઓ દરબાગઢ પડે છે. દરબાગઢની નાકાની અંદરમાં તમે આવો ને પાછળડી, તો પાછળડીની અંદરમાં તમને તો દેખાડી દીધું છે. આ બધું જુઓ નોનવેજ છે બધી. નોનવેજના જે શોખીન હોય ને અહીંયા તમે આવજો. હલો આગળની આપણે માહિતી લઈએ. ભાઈ શું છે? સંજળી ચણા બટું છે પાછળડીની અંદરમાં છે. ઓકે. જો એના ઉનર છે. આ ઉનર છે એના ના, એના સન છે, એના સાપદાદા છે. આ ટેસ્ટ કેવો છે એનો? 1 નંબર જોરદાર. કાંઈ ન ઘટે. કાંઈ ના ઘટે ને. તમે કેટલા વર્ષથી આવો છો? કેટલા ટાઈમથી? 3 વર્ષથી આવું. 3 વર્ષ. એમ ને? ડેલી આવો છો ને? એટલે ટેસ્ટ 1 નંબર છે ને? મોરબીથી આવું. મોરબીથી. તો મોરબીથી. હા બરોબર. ઓકે ઓકે. ચાલો ઓલ ધ બેસ્ટ. હા ધક્કો થાય એમ બરાબર. આ જુઓ ઘરાકી કેટલી છે. જો બધા અહીંયા આવે છે જમવા માટે. ને ચણા બટું બહુ ફેમસ બતાવી છે પાછળડીની. આ દરબાગઢ પાછળડીની અંદરમાં આવી છે બધું. ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. જય હિન્દ.